પોલીસ સ્ટેશન વિસ્તારમાં આસ્ટોડિયાથી ગીતા મંદિર જતા રસ્તા ઉપર આજના અરાઉન્ડ 4 વાગ્યાના સમયે ધરમભાઈ વિજયભાઈ ઠક્કર જેઓ અશરફી જ્વેલર્સ જમાલપુર છે ત્યાં જોબ કરે છે. તેઓ જે 19 વર્ષના છે, વાસના રહે છે. તેઓ જે ગોલ્ડનો સામાન છે પોતાના બેગમાં લઈને જ્વેલર્સમાં જતા હતા અને ત્યાં એ રસ્તા ઉપર આસ્ટોડિયાથી ગીતા મંદિર વચ્ચે બે અજાણ્યા ઈસમો એક્ટિવા લઈને આવેલા હતા અને તેઓને રસ્તો પૂછવાના બહાને ઊભા રાખીને તેઓની પાસે જે બેગ હતું તે ઝૂંટવીને જતા રહેલા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ બનાવમાં બે શકમંદો આઈડેન્ટિફાઈ પોલીસ કરી રહી છે સીસીટીવી માધ્યમથી અને 1 કિલો જેટલું સોનું તે વ્યક્તિ પાસે હતું તેવી પ્રાથમિક માહિતી મળી છે. આ જે સોનું છે તે અશરફી જ્વેલર્સ જે જોબ કરે છે ત્યાંનું સોનું હતું અને તે સોનું એક જગ્યાએથી કલેક્ટ કરીને ફરીથી તે પોતાની શોપ ઉપર જતો હતો અને જ્યારે રસ્તામાં તેઓને આતરીને સામેવાળી વ્યક્તિએ એડ્રેસ પૂછવાના બહાને તેઓને ઊભા રાખેલા અને તેઓને ધ્યાન ઝૂંટવીને જે પર્સ હતું તે ખેંચીને જતા રહ્યા છે. સાહેબ, હાલ કઈ રીતની તપાસ ચાલુ છે? હાલ પ્રાથમિક દ્રષ્ટિએ ફરિયાદના અનુસંધાને સીસીટીવી ફૂટેજને આઈડેન્ટિફાઈ કરીને જે બે શકમંદ છે તેઓને શોધવાની તજવીજ હાલ કાગડાબેડ પોલીસ સ્ટેશન દ્વારા થઈ રહી છે. સાહેબ, આજે સોનું હતું તેમાં દાગીના હતા કે કેમ? કેટલા વર્ષથી ત્યાં જોબ કરતો હતો? હાલ જોબ તે 1.5 વર્ષથી કરતો હતો અને તેની અંદર જે ગોલ્ડની વસ્તુઓ હતી જે પ્રાથમિક દ્રષ્ટિએ હજી હાલ પૂછતાછ ચાલુ છે, તપાસ ચાલુ છે. ઓકે.